ખાંભામાં એસએમસીએ મારી તરાપ 12,726 બોટલ વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્ત। 31 ડિસેમ્બરની ઉજવણીને દારૂના દરિયામાં ફેરવવાની સાજિશને કરી નિષ્ફળ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાના વિસાવદર વિસ્તારમાં 31 ડિસેમ્બરની ઉજવણીને બહાને વિદેશી દારૂની ખુલ્લેઆમ હેરાફેરી કરવાની સાજિશને એસએમસીએ કરકસર વગર કર્યો પ્રહાર। ન્યૂ ઇયર્સની પાર્ટી માટે મંગાવવામાં આવેલો વિદેશી દારૂ નાગરિકોનો આરોગ્ય અને કાયદા વ્યવસ્થાને ખુલ્લો પડકાર હતો, જેને કારણે એસએમસીએ સમયસર નાબૂદ કરી દીધો અને એસએમસી દ્વારા કરાયેલા દરોડામાં એક ટ્રક, 3 પિકઅપ ગાડીમાંથી કુલ 12,726 બોટલ વિદેશી દારૂ ઝડપાયો હતો। આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના તનવીર નાસિક હુસેનને વાહનો સાથે ઝડપી લેવામાં આવ્યો હતો। સમગ્ર કૌભાંડમાં 16 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે દારૂના તથા ચારેય વાહનો સહિત કુલ 1,04,69,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। કાયદાને ચેલેન્જ કરી સમાજમાં અશાંતિ ફેલાવનાર તત્વો સામે એસએમસીનો આ પ્રહાર સ્પષ્ટ સંદેશ આપે છે કે દારૂની હેરાફેરી અને કાયદાનો ભંગ કરનારને કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં। રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી।